જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્રની સતત આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી. ખેડા જિલ્લામાં ભારે વરસાદને લીધે વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે. જિલ્લામાં અસરગ્રસ્ત સ્થળો પર પડેલ ઝાડને ખસેડવા 108 એમ્બ્યુલન્સ સેવા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકો સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઠાસરા તાલુકાના ભદ્રાશા ગામની ગર્ભવતી મહિલાને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જરૂરી સાધનો ઉપયોગ કરી ઝાડ રસ્તા પરથી ખસેડી ગર્ભવતી મહિલાને સફળતાપૂર્વક CHC પહોંચાડવામાં આવ્યા. નડિયાદના મરેડા ગામમાં ભારે વરસાદને કારણે બસ સ્ટેન્ડ પાસે આવેલું વડનું ઝાડ પડી ગયું. JCB દ્વારા ઝાડની ડાળ કાપવાની ખસેડવાની કામગીરી કરવામાં આવી. ઉપરાંત પ્રગતિનગર નડિયાદ ખાતે જર્જરિત મકાનમાંથી 13 જેટલા કુટુંબોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. કપડવંજ તાલુકાના અગ્રજીના મુવાડા ગામ ખાતે વધુ વરસાદને કારણે ગામના નીચાણવાળા વિસ્તારમાંથી 25 વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા છે. વધુમાં આવતીકાલે તારીખ 27/8/2024ના રોજ ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ મકસૂદ કાર્ડીકર, ખેડા કટલા.